कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार सदा वसंतम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार सदा वसंतम विद्याधुरीन्द्रे परमं भवानि सहितं नमामि। हर हर शंभो 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 शिव महादेव शंभो 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 शिव महादेव शंभो 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 शिव મહાદેવ કરુણાનો જ અવતાર છે. ક્યારેક એને તાંડવ કરવું પડે છે, પણ બાકી તો એ કરુણાની મૂર્તિ છે. શિવ તાંડવ જટાકટા કિવજ્જલમ પ્રવાહ પાવિતસ્થલે કલેવલમ વિલંબિતં પુજન્યતો કમાલિકા તમ 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 તમન્નિકા તમન્મયં मधुर मधुर बाजे हे गम रम गम डमरू बाज नाद वेद कर सहार शंकर महाराज याद तांडव नाचे मारो भोले महाराज याद तांडव नाचे हे मारो शंकर महाराज याद तांडव नाचे तांडव नाचे तांडव 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 समय आवे त्यारे तांडव पण करी जाणे અને કોઈની આંખમાં આંસુ જોવે ત્યારે મારો મહાદેવ કરુણા પણ લાવી શકે. રતિની આંખમાં આંસુ જોયા શિવ કરુણાની મૂર્તિ બની ગયા અને કહ્યું કે હે રતિ, અત્યારે તો મેં તારા પતિને બાળીને ભસ્મ કર્યો, પણ જા, હું વચન આપું છું, આહિર કુળમાં, યદુકુળમાં, ચંદ્રવંશમાં, દ્વાપર યુગમાં જ્યારે ભગવાન કૃષ્ણ અવતાર લેશે અને કૃષ્ણ પ્રથમ લગ્ન કરશે અને ભગવાનને રૂકમણી થકી જે પુત્ર થશે એ પ્રદ્યુમ્ન ફરીવાર તને પતિ તરીકે પ્રાપ્ત થશે. આ મારું વચન છે. જબ જદુવંશ કૃષ્ણ અવતારા જબ જદુવંશ કૃષ્ણ અવતારા अन्यथा न होई मोरा कृष्ण तनय होई पतितोरा बचन अन्यथा होई मोरा जब जदुवंश